મિત્રો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય ગણિત વિષયની અંદર 7મું ચેપ્ટર જે છે સમય વહી જાય છે એ ચેપ્ટરનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। જોઈએ પ્રશ્ન 1 મિનિટ કલાક દિવસ અને મહિનામાં થતા કામનું વર્ગીકરણ આપણે કરવાનું છે। તો મિનિટમાં થતા કામ કયા કયા છે? તો રોટલી બનાવવી, પાણી પીવું, હાથ ધોવા, ચા પીવીને બ્રશ કરવું। કલાકમાં થતું કામ તો કપડાં સૂકવવા, હોમવર્ક કરવું, ફિલ્મ જોવી, રાત્રે ઊંઘવું અને રસોઈ કરવી। દિવસમાં થતું કામ તો ફૂલનું ખીલવું, પરીક્ષા આપવી, મુસાફરી કરવી, ભરત ગૂંથણ ને ઘર સાફ કરવું। મહિનામાં થતું કામ તો આવશે મકાન ચણવું, રસ્તા બનાવવા, પાક ઉગાડવો, બાળક મોટું થવું અને લગ્નની ખરીદી કરવી। આગળ છે આપેલ વિદ્યાર્થીની ઓળખ કાર્ડનો અભ્યાસ કરો અને તે પરથી પ્રશ્નના જવાબ આપણે આપવાના છે। તો કોઈ સ્કૂલની મિત્રો કોઈ વિદ્યાર્થીનું ઓળખ કાર્ડ આપેલું છે એના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। એમાં પહેલો કે 5/3/2015 બતાવે છે કે કરણ 5મી માર્ચ 2015માં જન્મ્યો હતો। બીજો 5/3/2024ના રોજ કરણની ઉંમર કેટલી હશે? તો આવશે 9 વર્ષની હશે। આગળ છે ત્રીજો કે કરણનો વિદ્યાર્થી ઓળખ કાર્ડ નંબર કયો છે? તો આવશે 772। ચોથો વિદ્યાર્થી ઓળખ કાર્ડ કઈ તારીખના રોજ ઇસ્યુ થયેલ છે? તો આવશે 12/8/2023ના રોજ। આગળ જઈએ પાંચમો કે 8/1/2024ના રોજ કરણને વર્ગમાં દાખલ થયો કેટલે સમય થયો હશે? તો આવશે કેટલો સમય? 5 મહિના થયા હશે। છઠ્ઠો જોઈએ કરણના જીઆર નંબરના 6 ઉમેરતા કેટલા થાય? તો કરણનો જે જીઆર નંબર હોય એની અંદર 6 ઉમેરી દઈએ તો કેટલા થાય? 1540, 1540। સાતમો વર્ગમાં દાખલ થયા પછી 2 માસ અને 4 દિવસ પછી ઓળખ કાર્ડ ઇસ્યુ કરેલ છે। આગળ છે પ્રશ્ન નંબર 3 આપેલ કેલેન્ડરનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપો। તમને વર્ષ 2024ના તમામ કેલેન્ડર આપેલા છે એના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપણે આપવાના છે કે જે મહિનાના 31 દિવસ હોય તે મહિનાના નામ લખો અને તેને શબ્દકોશના ક્રમમાં લખવાના છે। તો 31 દિવસ હોય એવા સૌપ્રથમ જોઈએ તો છે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર ને ડિસેમ્બર। અને એને જો આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો કેવી રીતે આવે? ઓક્ટોબર, ઓગસ્ટ, જાન્યુઆરી, જુલાઈ, ડિસેમ્બર, માર્ચ અને મે। બીજો વર્ષ 2024માં ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે? તો 29 દિવસ છે, કારણ કે તે મિત્રો કેવું વર્ષ છે? લીપ વર્ષ છે। ત્રીજો કેલેન્ડરમાં નીચેની તારીખ પર વર્તુળ કરો તો જોઈ શકો છો સંપૂર્ણ તારીખો ઉપર વર્તુળ કરેલા છે। ઉપર 14 જાન્યુઆરીના રોજ છે, 1 મેના રોજ કરેલું છે, 15 ઓગસ્ટ, પછી છે 31 ઓક્ટોબર અને 25 ડિસેમ્બર ઉપર રાઉન્ડ કરેલા છે। આગળ છે ચોથો કે 24મી જુલાઈ 2024ના રોજ કયો વાર હશે? તો કયો વાર છે? તો આવશે બુધવાર। પાંચમો 3 વર્ષ પહેલાં કયું વર્ષ હતું? તો એમાં આવશે 2021મું વર્ષ। છઠ્ઠો ફેબ્રુઆરી, જુલાઈ અને નવેમ્બર મહિનાના દિવસોની કુલ સંખ્યા કેટલી થાય? ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો કેટલી થઈ જાય? 90 થઈ જાય છે। આગળ વધીએ। આગળ છે પ્રશ્ન 4 નીચે આપેલા તહેવારો કયા વારે આવે છે તે શોધીને લખવાનું છે। બકરી ઈદ જે 17 જૂનના રોજ છે તો કયા વારે આવે? સોમવારે। ઉત્તરાયણ જે 14 જાન્યુઆરીના રોજ છે તો કયો વાર છે? ત્યાં મંગળવાર। કેલેન્ડર જોઈને આપણે જણાવવાનું છે। હોળી 24 માર્ચે આવે તો કયો વાર થાય? શુક્રવાર। રક્ષાબંધન 19 ઓગસ્ટે આવે તો સોમવાર થઈ જાય। સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટે આવે તો એ મિત્રો કયો વાર થાય? ગુરુવાર થાય। જન્માષ્ટમી 26 ઓગસ્ટે આવે તો એ કયો વાર થાય? સોમવાર। દિવાળી જે છે 31 ઓક્ટોબરે આવે તો એ કયો વાર છે? ગુરુવાર છે। દશેરા જે છે 12 ઓક્ટોબરે આવે છે તો એ શનિવાર છે। નાતાલ 25 ડિસેમ્બરે આવે છે તો એ મિત્રો બુધવાર છે। મહાશિવરાત્રિ 8 માર્ચે આવે છે તો એ કયો વાર છે? એ છે શુક્રવાર। આગળ જોઈએ વર્ષમાં આવતા ઉપર દર્શાવેલા તહેવારોને ક્રમમાં ગોઠવવાના છે। તો સૌ પ્રથમ છે મહાશિવરાત્રિ, બકરી ઈદ, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, દશેરા, દિવાળી, નાતાલ, ઉત્તરાયણ ને હોળી। આગળ આપેલા પ્રશ્ન નંબર 3ના વર્ષ 2024ના કેલેન્ડરનો અભ્યાસ કરી નીચે આપેલ કેલેન્ડર કયા મહિનાનું છે તે જણાવો અને કેલેન્ડર પૂર્ણ કરી પ્રશ્નોના જવાબ આપો। તો આ મિત્રો ઓક્ટોબર 2024નું કેલેન્ડર છે અને નીચે મુજબ તમારે તારીખો લખી દેવાની છે એની જોઈ શકો છો। આ મિત્રો ઓક્ટોબરનું છે, કઈ રીતે ખબર પડે?
તો મંગળવારના રોજ 1 તારીખ, સોરી અહીંયા તમને ગુરુવારની તારીખ આપેલ છે, જોઈ શકો છો બુધવારની તારીખ 9 આપેલી છે. તો જે દિવસે બુધવારની તારીખ 9 હોય એ મહિનો આપણો એ મહિનાનું કેલેન્ડર છે. પછી જે પહેલો કે મહિનામાં આવતા રવિવારમાં લાલ રંગ પૂરી દેવાના છે. જે રવિવારનું ખાનું છે એમાં તમારે રેડ બોલપેનથી લખવાનું છે અથવા રેડ સ્કેચ પેનથી. બીજો શુક્રવારના દિવસે આવતી તારીખો લખો તો આવશે 4, 11, 18 ને 25. ત્રીજો આ મહિનાના ત્રીજા મંગળવારે કઈ તારીખ આવે છે તો આવશે 15 તારીખ. ચોથો આ મહિનામાં કેટલા સોમવાર આવે છે તો 4 સોમવાર. પાંચમો 26 તારીખે કયો વાર આવે છે તે પછીના અઠવાડિયામાં તે જ વારે કઈ તારીખ હશે તો 26 તારીખે શનિવાર આવે છે, તે પછીના અઠવાડિયામાં તે જ વારે 2 તારીખ હશે. હવે છે મહેશના જીવનમાં બનેલી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમ આપો અને સમયરેખા પર ક્રમશઃ આપણે ગોઠવી દેવાના છે. તો પહેલો આવશે મહેશનો જન્મ થયો. બીજો આવશે મહેશે શાળામાં ભણવા માટે પ્રવેશ લીધો. ત્રીજો આવશે મહેશ ધોરણ 10માં ઉત્તીર્ણ થયો. ચોથો આવશે મહેશના લગ્ન થયા. પાંચમો આવશે મહેશની દીકરીને શાળામાં ભણવા મોકલી. અને એવી રીતે આપણે આવી રીતે લખી દેવાનું છે. જોઈ શકો છો પહેલો, બીજો અને ત્રીજો જે છે એવી રીતે આપણે ક્રમ વાઇઝ નીચે લખી દેવાનું છે. તો આગળ વધીએ. હવે આગળ છે નીચેની ઘડિયાળ જોઈ બોક્સમાં સમય દર્શાવવાનો છે. તો જે મિત્રો આપણો નાનો કાંટો છે એ કલાક કાંટો છે અને જે મોટો કાંટો છે એ મિનિટ કાંટો છે એ આપણે ધ્યાન રાખવાનું છે. જોઈ શકો છો પહેલી ઘડિયાળની અંદર 3 વાગ્યા છે, બીજી ઘડિયાળમાં 8 વાગેલા છે, ત્રીજીમાં છે જે 1 વાગ્યા છે. નેક્સ્ટ ઘડિયાળ જે છે એમાં 1 વાગ્યો છે અને 30 મિનિટ થઈ છે એટલે 1.5 વાગ્યા છે. પછી છે 9 વાગેલા છે. આગળ જે છે 10:30 છે એટલે કે 10 વાગ્યા છે અને 30 મિનિટ થઈ છે. આગળ જઈએ તો 4 વાગેલા છે, પછી છે 11:30 છે અને પછી લાસ્ટમાં 12 વાગેલા છે. આગળ પ્રશ્ન 8, નીચે દર્શાવેલ સમય મુજબ ઘડિયાળમાં કાંટામાં દોરો. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે, આપણે જે કલાક કાંટો છે એ મિનિટ કાંટા કરતાં નાનો રાખવાનો છે. તો પહેલી ઘડિયાળમાં 7 છે, બીજી ઘડિયાળમાં 1 આપણે દર્શાવવાના છે, આગળ 11 વાગેલા દર્શાવવાના છે, પછી 2 અને 30, પછી છે 6 અને 30, 3 અને 30 દર્શાવવાની છે, આગળ 12 અને 30 દર્શાવવાની છે, 10 વાગેલા અને 7:30 દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું 3 વિષય ગણિતનું સ્વધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો વિડીયોને અચૂકથી લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.